શકી. દયારામભાઈના ચંદ્રાવાલા એટલે કે ભક્તિપોષણ મંગલાચરણ ચાલુ કર્યું દયારામભાઈએ. શરૂઆતમાં અનુસંધાનમાં ગ્રંથની જરૂર ન હોય, બાકી આ બધાની વાતો કરવી હોય તો ગ્રંથના પ્રમાણ સિવાય બોલાય નહીં. અને છતાંય જેને જે કહેવું હોય તે કહે. સત્સંગ અમે તો અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે બે કરીએ છીએ. કાલે આપણે જોયું કે ગુરુ કેવા હોવા જોઈએ. મંગલાચરણમાંય આવ્યું, દયારામભાઈમાં, અને હરિરાયજી કૃત વાંગ મુક્તાવલીમાંય બે અનાયાસે સાથે થઈ ગયો. એટલે આ બધું ઓથેન્ટિક છે. ગુરુ કેવા હોવા જોઈએ તેના 4 લક્ષણો દર્શાવ્યા છે. પેલું, સેવાનો ઉપદેશ કરનારા, પોતે પણ શ્રી ગોપીજન વલ્લભની સેવા કરે તેવા, અન્યાશ્રય ન કરે. ગુરુ સેવા ન કરતા હોય તો આપણને કેવી રીતે શીખવાડે? એટલે ગુરુ કેવા હોવા જોઈએ? સેવા પરાયણ, અન્યાશ્રય ન કરે. આપણામાં મૂળ બાધક હોય તો અન્યાશ્રય છે, તો આપણને જે ના પાડતા હોય એ કેવી રીતે પોતે અન્યાશ્રય કરે? બીજું, સેવામાં પણ દંભ વગેરે ન કરે. દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન, આ 6 આસુરી સંપત્તિથી ગુરુ દૂર હોવા જોઈએ અને નર હોવા જોઈએ. ગુરુ સ્ત્રી ના ચાલે, ગુરુ પુરુષ જ હોવા જોઈએ. આ ગ્રંથ કહે છે. આ ગ્રંથ લઈને બોલવાનું કારણ એ છે કે આ બધું ઓથેન્ટિક છે. ત્રીજું, સેવકોનો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરે તેવા 4 પુરુષાર્થવાળા હોવા જોઈએ. અને ચોથું, શ્રીમદ ભાગવતના તત્વને, ગુઢાર્થને જાણકાર હોવા જોઈએ. ભાગવત વલ્લભે જે 7 રીતે વર્ણવ્યું છે, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, પ્રાકરણાર્થ, આ 7 રીતે વલ્લભે વર્ણવ્યું, પણ 7નો નિચોડ એકમાં જ આવ્યો. તો આ તત્વને ગુરુ જાણનારા હોય તો આપણને શીખવાડી શકે. તો ગુરુ આવા હોવા જોઈએ. આ દયારામભાઈના મંગલાચરણમાં છે. આવા 4 લક્ષણ યુક્ત ગુરુની પાસે જિજ્ઞાસુ શિષ્યે વિનયપૂર્વક શરણે જવું જોઈએ. બ્રહ્મ સંબંધ, નામ અને નિવેદન બંને આપનાર, કરાવનાર શ્રી વલ્લભ વંશજ શ્રીમદ ગુરુદેવ કરતા સમગ્ર સચરાચર સાવર જમન પુષ્ટિ સૃષ્ટિના, પુષ્ટિ જગતના જગદગુરુ મહાકારુણિક શ્રી વલ્ભાધીશ કરતા આ જગતમાં બીજું કોઈ અધિક નથી. આટલા આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, એકલા વલ્લભને જ સાક્ષાત ભગવતા પ્રોક્ત ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષર ઉચ્યતે. એકલા વલ્લભને સાક્ષાત રાતના 12 વાગે પ્રગટ થઈને આજ્ઞા કરી. તો આવા વલ્લભ સિવાય આપણો ઉદ્ધાર કોણ કરી શકે? આપણો બ્રહ્મ સંબંધ દાતા કોણ? વલ્લભ વંશ.
એલા ફેલા હારે ન લેવાય. કારણ એમના વંશમાં જ વલ્લભનું સ્વરૂપ બિરાજે છે. એનું પ્રગટ પ્રમાણ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં આપ્યું છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપહ. તો વલ્લભે પોતાનું બાકીનું રહેલું બધું જ સત્વ તત્વ કોના બાપત રહ્યું? પોતાના વંશમાં. અધિક નથી, વધારે મોટો નથી. તન મન ધનથી થતી ગુરુની સેવા ચિંતામણી સ્વરૂપ છે. તમને ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણને દોષ વૈષ્ણવનાય દેખાય, ગુરુનાય દેખાય. જેને દોષ દેખાય સર્વગુણ સંપન્ન. આપણે કોઈને ટીકા કરવાનો અધિકાર આપણો ક્યાં છે? આ વલ્લભ બેઠા છે, મારા વાલા સાક્ષાત બેઠા છે. જ્યાં એને અસૂયા થશે, જ્યાં વલ્લભને એમ થશે કે આ ખોટું થાય છે, ત્યાંનું સામર્થ્ય છે એ રોકશે જ. એમાં પછી આપણે ટીકા કરી અને દોષના અધિકારી શું કામ બનીએ? વલ્લભને ગમતું હોય તો જ કરવા દે, બાકી કરવા દે નહીં. પુષ્ટિજીવ તેમની અને પોતાની ઈચ્છા પ્રમાણે પરમ ફળ, ચરમ ફળ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? ગુરુની સેવા તન મન ધનથી. દામોદરદાસ સરસાનીએ જુદા ઠાકોરજી નહોતા પધરાવ્યા. કેમ? એને વલ્લભમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના દર્શન થતા હતા. તો આપણે એને દોષ જોવાય? લે, બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી તો પધરાવવા જ જોઈએ ને. એ મારા વાલા સાક્ષાત વલ્લભ સામનેજી સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે એને ક્યાં ઠાકોરજી પધરાવવાની જરૂર છે? બાહ્ય આંતરરમણનું અંતે ભાવાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત કવિજન શ્રી વલ્લભી વૈષ્ણવજન મહાનુભાવી તાદૃશન સલુણા શ્યામ સુંદરની સોહાગણ શ્રી ગોપીજન વલ્લભના ગોપીજન મહાકારુણ શ્રી વલ્ભાધીશના પરમ વલ્ભા મધુરાપતિના મધુરા શ્રીમદ રાધા તેમજ મધુર અધર સુધા તેમના મધુર અધિપતિ મધુરાપતિ પતિના મધુર અધર શ્રી દયારામભાઈ પુષ્ટિ સૃષ્ટિને ચેતવે છે કે એમના ચરણ કમળની રજમાં વારંવાર સ્નાન કરવા. કોનું? વલ્લભના ચરણ. ચરણામ બજર જોધનમ સર્વોત્તમ સ્તોત્ર. એનો વારે વારે અભિષેક કર્યા કરવાનું કહે છે. બધું ભૂલજો પણ એ ભૂલશો નહીં, એ ચરણરથ તમારું સર્વસ્વ જીવનધન છે. ઘણી જગ્યાએ જઈને તો ગુરુદેવ સવારે આરતી કરે મંગળાની, એટલે ચરણ સ્પર્શ ના આપે, અપરસમાં હોય ને તો ત્યાંથી પધારે ને તો પ્રાચીન જૂના વૈષ્ણવ પધાર્યા હોય ત્યાં ચરણ રથ લઈને લગાડે. તો નાના હોય ત્યારે ખબર ન પડે, એટલે સવારે સ્કૂલ હોય ત્યારે તો ન જવાય, કોલેજ હોય, પણ રવિવાર મારી બા અમને અવશ્ય મોકલે, જાઓ બંગલે મંગળાના દર્શન કરી આવો. જે સંધ્યા કોઠામાં બિરાજતા હશે દંડવત કરજો, ત્યાં ગાય છે એને ઘાસ નાખજો, જારીજીને જલ લેજો અને લે આ ચારાના, એ જમાનામાં ચારાના હતા, સેવકી આપજે. બધા બા આપણને રવિવારે આ મનમાં એવું થયું કે આપણને ચારણ નથી આપતી. જો ત્યારે એકાનું આપતા ને તો સિંગ ચણા આટલા બધા આવતા, ખબર તમને?
મનમાં આવું થાય. પણ હવે કીધું, પહેલાં આપણે મા બાપનું માનતા હતા, તો મંગળા થઈ જાય એટલે જે પધારે ને એટલે ઘણા વૈષ્ણવ રોજ લે ને હું ઊભી જોઉં. તો એકવાર બાના બેનપણી હતા ને, મને કે ટોયન જેમ ઊભી છું. અત્યારે તો છોકરાઓને આપણે નથી કહી શકતા, ત્યારે તો વડીલો આપણને ગમે એવું કહે ને તો એવું જ કહેવાય કે સલાહ સાચી આપે છે. મા બાપ ધમકાવે, સામું નહીં બોલવાનું, એ કેમ કર, અરે મા બાપ થઈને. એટલે મને કે ટોયન જેમ ઊભી છું, લઈ લે ચરણરજ. મેં શેની ચરણરજ? સમજણ ત્યારે આ બધું નાના હોય એટલે હોય જ નહીં. મને કે બેબી જે પધાર્યા ઠાકોરજીની આરતી કરી, સમજણ પડી? મેં બ્રહ્મ સંબંધ તને કોની પાસે થયું? મેં કીધું આ મદન મોહનજી પાસે, સામનેજી સહી. તો આરતી કોની કરી? મેં ઠાકોરજીની. તો એના હૃદયમાં કોણ બિરાજે? મેં ઠાકોરજી. તો અહીંથી પધાર્યા તો ગુરુ થયા કે નહીં? મેં તો ગુરુ તો છે જ. તો એની ચરણરજ અને એના હૃદયમાં બિરાજતા મદન મોહનજી યુગલ સ્વરૂપની આરતી એણે કરી, તો એ પ્રભુની પણ ચરણરજ થઈ કે નહીં? ત્યારે કાંઈ નહોતું સમજાણું, કાંઈ નહીં, ખાલી હા. મને કે આવું લઈ લે. મેં તો હવે તો ઘણા હાલી ગયા ત્યાંથી. પહેલેથી જ આવી ક્રાંતિકારી. બા હવે તો ઘણા હાલી ગયા, હવે કાલે, હવે બીજા રવિવાર જાય બિચારા બા હોય કે ન હોય, પણ આવું અમને સમજાવતા. આ હું બધાને એમ કહું ને, મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, તો એ કારણ વિના નથી કહેતી. અમે નાના હતા ને તો બારગામથી વૈષ્ણવ આવ્યા હોય ને, તો પછી બા એમ કે આ વૈષ્ણવને જાય, એમના આ વૈષ્ણવ ઘરે જાવ, મૂકી આવ. બધા બાને પણ મારા સિવાય કોઈ મળતું જ નથી, બોલાય નહીં. પછી મૂકવા જઈએ એટલે કે સમજો ને બેબી છે, એટલે આપણે કહી આ. એટલે ઓલા લોકો કે બટા અમને લઈ જાય ને પાછું, અમારે એસટીએ જ જવું. એટલે મારે મેં પાછું કલાક આવી બેહવાનું. એટલે મેં કીધું હું તમને લઈ જઈશ, અડધો કલાક મનમાં કીધું રમી આવું. એટલે કે ના ના બેસ. એટલે પ્રસાદ દે, કણકો લેવડાવે. પછી અમને બાએ શીખવાડ્યું કે બને ને ત્યાં સુધી વૈષ્ણવની પાતર હોય કે ડીશ હોય કે ચાનો કપ હોય, આપણે ઉપાડવાનો બટા. નસીબ હોય ને એને વૈષ્ણવની પાતર મળે. ભાવ નહોતો પણ શીખવાડ્યું હતું. એટલે બધા એને લઈને બહાર મૂકી આવી. કેવી ડાય છે સમજો બેન, મનમાં કીધું જાવું છે રમવા જલ્દી. પછી એ નીકળે ને ત્યારે ઓલા વૈષ્ણવ એમ કહે, તમારા ગામમાં ઓલા વૈષ્ણવ છે ને? નહીં મંજુલાબેન? હા. રમાબેન? હા. એ બધાને અમારે જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહેજો. ત્યારે સમજણ નહોતી પડતી. પછી 2-4 વાર આમ તેડવા મૂકવા જઈએ ને, એટલે મેં એકવાર પૂછ્યું, બધું જય શ્રી કૃષ્ણ કહેવાના હોય કે આ જાજા કરીને જય શ્રી? એ કે બટા તને ન સમજાય. મેં કે મનમાં કીધું સમજાવો ને. એ કે કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા છીએ, ત્યારે કુંજની કુંજમાં તો આપણે બધા ત્યાં સાથે જોઈએ ને દીકરા. હવે અહીંયા આપણે વારા ફરતી આવ્યા, કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ ને, કોઈ અમેરિકાના સિટીમાં રહીએ ને, કોઈ સાઉથમાં રહીએ ને, કોઈ યુપીમાં રહીએ ને. પણ ઓલો ઝાઝા વર્ષોનો સંબંધ તો ખરો ને, ઝાઝા જન્મનો. અડધું સમજાય ને અડધું ઉપરથી જતું હતું. મેં કીધું હા, તો મળ્યા નથી છતાંય કેવડાવ્યું ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એ જ્યારથી વિખૂટા પડ્યા છીએ ને ત્યારથી આજ સુધીના ગણાય નહીં એટલા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે મારા વાલા
ત્યારે થોડું સમજાતું હતું, ત્યારે ઉપરથી જતું, ત્યારે ગમતુંય નહોતું, ત્યારે ગુસ્સો આવતો હતો, રમવા જવા ન દે, ગળા બંધણી. અને નાના હોય એટલે રમવાની, હવે આ કોઈ બહાર તો દેખાતું નથી. આપણા જમાનામાં તો સાંજે ઓલા રાતે તડકો છાંયો રમીએ, નદી પર્વત રમીએ, ચંદા તારા રમીએ. અરે બાપા, પછી 10:30 સત્સંગ પૂરો થાય એટલે કાકા બૂમો પાડે, બેબી, એટલે આમ 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 ઓલું વાંદરા કૂદકા મારે ને એમ કૂદકા મારતા દોડતા, આવી કાકા આવી ગઈ, હાલો પથારી કરો. પેલા આવા પલંગ બલંગ ઘરમાં નાખેલા નહોતા રાખતા. એટલે બાની હામું જો, હા હું કરું છું, જા ત્યાં હું દેખ કુવેથી ઘડો ભરી આવો. એક ઘડો ભરી આવીને એમાં આપણા પથારી બધાને થઈ જાય. આપણે વાર એટલી લગાડીએ કુવે કે આપણે પથારી કરવી ન પડે. તો આ બધા સંસ્કાર ઘરના આવ્યા હોય ને તો જ આ બધો આનંદ આવે. અને હવે ત્યારે એવું થતું હતું, મારા કાકા સત્સંગ કરે તો ઘણા એવું કહે, 2 માણા એકલા કરી લેતા હોય તો હું કહું કાકા હું કામ બધાને? એ કે બટા, તમે જ્યારે સારું કાર્ય કરતા હો ને ત્યારે તમારા માટે બોલવાવાળા હોય. તમને ઠાકોરજી વલ્લભતા આવે, કોન કોન કિતને પાની મેં કિસકી હૈ પહેચાન. તો રાજી થવાનું. ગોકુળનાથજી એમ કહેતા હોય કે નિંદકોને નિયરે રાખો, નજીકમાં રાખો, તો તમારા દોષ નિવૃત્ત થાય. તો જ્યારે કોઈ આપણા દોષ જુએ ત્યારે રાજી રાજી થવાનું. ખાસ આજ સુધીના તો નિવૃત્ત થઈ ગયા, હવે ધ્યાન રાખશું, હવે નહીં કરીએ દોષ. તો અહીંયા કહે છે બધું ભૂલજો પણ એ ચરણરજ તમારું સર્વસ્વ જીવન ધન છે, એ ભૂલશો નહીં. કોની ચરણરજ? ચરણાંબજર જોતના. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્મ્યનું વર્ણન કરે છે. એ હવે આવતીકાલે. આ દયારામભાઈનું એટલું બધું રસાળ હોય છે મારા વાલા. જો ભક્તિ પોષણ